ફ્રેન્ડ્સ ફરીથી એક સ્વાગત છે નવા બ્લોગમાં ને હું રેડી થઈ ગયો છું. જોઈશું ભાઈ મારું આઉટફિટ કેવું છે, જોઈ શકતા હશો આઉટફિટ મારું. તો આજે આપણે જઈએ છીએ આણંદ બાજુ, થોડુંક કામ છે તો તમે બતાવો શું કામ છે ને બન્યા રહેજો, છેલ્લે સુધી જોજો, સાંજે બહુ મજા આવશે. તો મળીએ અભી થોડી વાર રહી. કેવું દાદા અહીંયા આગળ વરુણભાઈ દુકાનમાં આવી ગયા છે બેસવા. જેને પણ લેવું હોય આઈફોનનું કવર ને સેમસંગનું કવર એ આગળ આવી જજો. જોવો છો તમે અહીંયા આગળ નેક બેન્ડ લેવું હોય કે જે બી લેવું હોય, સ્પીકર લેવું હોય કે ભાઈ હેડફોન લેવા હોય કે ભાઈ પેલી રિંગ લાઇટ લેવી હોય, રિંગ લાઇટ તો એક અહીંયા જ છે જોઈ શકો. જો એટલે અહીંયા આગળ આવી શોપ પર પેલી આઈફોનની રિંગ પાછળ લેવી હોય તો એ અહીંયા આગળ મળશે, બધું તમને મળશે. જો પેલું શું કહેવાય ચાર્જરની પેલી સ્ટ્રીપો મળે, એ બધું અલગ અલગ જાતના કવરો મળે. જો આઈફોનનું પેલું કવર છે, પેલું એપલ વોચના પેલા એ છે લેન્સ છે બધા. આ બાજુ સેમસંગના બધા કવરો છે, S25ના બધા છે ને બધી કવર ને બધીની જ છે. જો એક ઉપર લાઈટ છે, આ બાજુ સેમસંગ, આ બાજુ પેલા વનપ્લસના બર્ડ્સ છે, બોટના બર્ડ્સ છે, બધા બર્ડ્સ છે ને પોતે સીધું બાજુ અભી મળીએ. તો પ્રિયાંશ અત્યારે હવે અહીંયા આગળ પુલમાં આવી ગયા છે ટાઈમ સિનેમા આગળ. જા કોણ કોણ છે લ્યા? કશ્યપભાઈ કેવું છે? કેવું આજે બ્લોગર જોડે તમે આવ્યા છો તો તમને કેવું લાગે છે? મજા લાગે છે? બસ તો આજે મજા કરીએ તા. હા ભાઈ આગળ આગળ છે. શું કહો ભાઈ, મજામાં? આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો કે અભી બતાવમાં ચેનલ. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે ઘર બેઠા છે અને અત્યારે વાગે છે 1:37, એટલે હજુ 2 વાગવા આવ્યા ટૂંકમાં. અને સાંજે એક સરપ્રાઈઝ છે તો અભી 4:30 5 વાગે સુધી હું લેવા જઈશ, તો તમે બતાડીશ કે હું શું લેવા જાઉં છું શું નહીં. તો બનાવી રહેજો બ્લોગમાં, ત્યાં સુધી સ્ટે ટ્યુન. Happy birthday to you. Happy birthday to you. ચલો ગુડ ના વાહ વાહ હેપી બર્થડે. ચલો થેન્ક યુ ભાઈ. ના હા આવી જાઓ. હેલો હેલો હા બોલ્યું એ મને ખબર પડી. થેન્ક યુ. હેલો આવી ગયા જા કૃષ્ણ. હા હા તું આય ફટાફટ દુકાને આવી. ડન. વરુણ વરુણ આવી જા. વરુણ ભાઈ જાઓ પછી ક્રિષ્ણ સ્મિતને બોલાવી ફોટો પાડશે. સ્મિત કેટલા દિવસ જઈને આવ્યા? એક અઠવાડિયું થયું મારતો. ખાસું બધું ટ્રેકિંગ વેકિંગ કરીને આવ્યા અમે તો. હેતીઓ આવે છે? આણંદ આવી ગયો છે પણ કામમાં કઈક ગયો છે. ચાલો ચાલો વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ, વેલકમ. 2 શબ્દ જૈનિલ માટે.
જૈનિલ, તારા મિત્રોએ મારી જે હેપી બર્થડે ઉજવી એ ખરેખર ખૂબ સરસ ઉજવી અને એ લોકોએ યાદ રાખી અને આટલું એમણે કેક લઈને આવ્યા અને જે એન્જોય કર્યું એ ખરેખર ખૂબ શુભેચ્છાને પાત્ર છે. હો થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આ કેક લઈને સોસાયટીની અંદર એન્ટર થઈ ગયો છું. ઘરે પહોંચવા આવ્યો અને આ પહેલાં કેક છે ને આપણે પાછળવાળાને ત્યાં આપીએ, એમાં પડોશીને ત્યાં આપી દઈએ અને પછી આપણે ફુવા આવે એટલે એમની જો કેક કટ કરાવીએ તો અભી મળીએ થોડી કરીને. તો ફ્રેન્ડ્સ, અભી તમે વિચારતા હશો અભી એક્ટિવામાં તો અભી ગાડી કેમ ના આવી? અમારા ફુવા આવી ગયા છે. તો પેલું ચીઝ લે છે મસ્ત અને આપણે પાર્ટી હાલે છે આજે ફુવા, એટલે આપણે મસ્ત કરીએ. હા દો ઉપર ફુવા બધાને હેલો કહી દો ખાલી. હેલો. તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે અમે લોકો અહીંયા આવી ગયા છે પુલ રમવા માટે. હું દેવ. હેલો દેવ. હેલો. બહુ ઘેર કંટાળા આવતો હતો એટલે અહીંયા ઘર આવી ગયા છે. અહીંયા પુલ રમવા આવી ગયા છે. હવે ટેબલ બુક કરાવીએ પુલ રમવાની અને મસ્ત આપણે રમીએ તો તમને બતાવો. આપણે મારો આ પાડવાનું છે સોલિડ અને આ દીવને આ નોન સોલિડ પાડવાનું છે. આપણે જીતી ગયા. ફ્રેન્ડ્સ, આપણે પેલો બ્લેક બોલ પાડવાનો છે, તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણી વારી આવી ગઈ છે. પણ દેવની વારી આવી ગઈ છે. તો દેવ જા. દેવના કેટલા આ 3 રહ્યા, 1 પેલા 2 ને આ ત્રીજો. ચલ દેવ માર. કે નહીં એક ગઈ. તો ફ્રેન્ડ્સ, આ પડે છે મને એવું લાગે છે. એટલે આ દેવ પકડે. નહીં પડે તો ફાસ્ટ થઈ ગયું છે. વાંધો નહીં ખરાબ. લે દેવ ટર્ન. યોર ટર્ન ઇટ્સ. આ છેલ્લી ગેમ છે ને બહુ થોડીક હાર્ડ છે. થોડીક હાર્ડ એટલે થોડીક જોવી પડશે એની એંગલ મને. હોતો નહીં ને તમારું ને તો રામ હોતો નહીં. હેડો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો જીતી ગયા છે. છેલ્લો શોટ બહુ મસ્ત હતો, મજા આવી ગઈ. જો બ્લેક બોલ બહાર દીધો મેં. છેલ્લો શોટ ઉતારવાનો રહેતો છે. હવે આપણે ઘેર બધી કામ કરીએ. ઘેર ફોન આવ્યો છે. કેટલા છે આપણા? આમનું છે ફૂલ. અને જ્યારે આવો ત્યારે અમને કોન્ટેક કરવાનો અહીંયા આગળ. ટાઈમ સિનેમા આગળ જ છે આણંદ. જે લોકો આણંદમાં રહેતા હશે એમને ખબર જ હશે. 80 ઓકે. 80 રૂપિયા ફી આપીએ. અને તમે આવજો પાછા મફતમાં ના આવતા મારે ત્યાં. હું તો મફતમાં નહીં આવતો, પણ આ તો મને લીધે પછી તમે વિડીયો જોઈને આવો તો પછી કહે તો બ્લોગરને તમે આ દો સર અમને નહીં આ દેતા એ પૈસા આપજો. હા, નહીં તો પછી બહુ રીચ ચડે. Happy birthday to you.
ફ્રેન્ડ્સ હવે બ્લોગને એડ કરવાનો સમય થઈ ગયો છે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, બરાબર? તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો. તો મળીએ એક કાલના બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.